રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમ્મરના નામનું મેન્ડેટ આવ્યું હતું, તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ગેટિયાના નામનું મેન્ડેટ આવ્યું હતું। ત્યારે પરેશ ઓસદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ફોર્મ ભર્યું હતું, તો મેન્ડેટ વિરુદ્ધ જઈ પરેશ ઓસદડિયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ચૂંટણીમાં કુલ 17 સભ્યો દ્વારા મતદાન કરાયું હતું, કે જેમાં હરિભાઈ ઠુમ્મરને 11 મત તેમજ પરેશ ઓસદડિયાને 6 મત મળ્યા હતા। હરિભાઈ પટેલે વધુ મત મળતા ચૂંટણી અધિકારી તેમને વિજેતા જાહેર કર્યા હતા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ગેટિયાની બિનહરીફ વરણી થઈ હતી। આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ખેડૂતની સંસ્થા છે અને એની 2.5 વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે। હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી, એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે, તમામ સારા ભાવ મળે, એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે। પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે। ચૂંટણીની અંદર તો આવતું હોય, પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે, પણ જેમને પાર્ટીનો આજે નિર્ણય નથી ગમ્યો એમને જે ઉમેદવારી પત્રક ભર્યું છે, પણ એ પણ ખેલદિલીથી અમારી સાથે છે અને તમામ બોર્ડ ખેડૂતોના હિત માટે અમે કામ કરશું એવી આશા રાખીએ। આવનારી માર્કેટિંગ યાર્ડની અંદર જે કાંઈ સરકારની યોજનાઓ છે એ લાગુ કરશું, સાથે સાથે ખેડૂતોને વધુમાં વધુ આ યાર્ડ થકી લાભ મળે એના માટેના વિકાસના તમામ કામ કરશું। હું વિશાલ કપુરિયા, જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા। આજરોજ અમારા 20 જૂન 2024ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો, જે અન્વયે આજરોજ સવારે 10 વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં 2 સભ્યો ગેરહાજર હતા અને કુલ 17 સભ્યો હાજર રહેલ હતા। ઉમેદવારી માટે કુલ 2 ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા। શ્રી હરિભાઈ ઠુમ્મર અને શ્રી ઉચદડિયા પરેશભાઈ, આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં શ્રી હરિભાઈ ઠુમ્મરને 11 મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચદડિયાને 6 મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમ્મરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા। તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે। આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુઅલી અમારી સહકારી કે બજાર ધારાની કાયદાની પ્રક્રિયાનો ભાગ નથી, એ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કઈ વિશેષમાં કહી નહીં શકું। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।